સોનાની દાણચોરી થવી એ ખૂબ જ સામાન્ય બની ગયું છે. એમાં પણ આજે જે સોનાનો ભાવ છે એ જોતા ઘણી બધી વખત દાણચોરીના કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. પરંતુ આ વખતે અમદાવાદના એરપોર્ટ ઉપર જે દાણચોરી થઈને જે રીતના બહાર આવી એ કદાચ તમે પણ સાંભળો છો તો ચોંકી જશો. 45 લાખનું સોનું ઝડપાયું, પણ એ પણ ચડ્ડીમાંથી. પરંતુ આ ચડ્ડીમાંથી કેવી રીતના ઝડપાયું ને કેવી રીતના પેસેન્જર પકડાયો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બાય ફોક્સ વી ટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આજે સવારે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે અમદાવાદનું જે આપણું એરપોર્ટ છે ત્યાં ખાસ કરીને સ્પાઇસ જેટની એક ફ્લાઇટ જે દુબઈથી આવેલી હતી એ અમદાવાદમાં લેન્ડ થઈ છે. હવે એરપોર્ટ ઉપર લેન્ડ થાય છે અને બાકીના જેટલા પણ મુસાફરો હતા એ બધા એરપોર્ટથી બહાર આવવા લાગે છે. બધું જ સામાન્ય લાગી રહ્યું હતું, પરંતુ એમાંથી એક વ્યક્તિ એવો હતો કે જે ખૂબ જ ચિંતામાં દેખાઈ રહ્યો હતો. તે ટ્રાય કરી રહ્યો હતો કે એમની ઉપર કોઈની નજર ના જાય, પરંતુ કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે AIU ના અધિકારીઓની નજરથી તે બચી ન શક્યો. એટલે અધિકારીઓને શંકા ગઈ એટલે વ્યક્તિને સૌથી પહેલા તો ઊભો રાખવામાં આવે છે અને તેની તપાસ કરવામાં આવે છે. આ બાદ તેનું પર્સ ખોલવામાં આવ્યું છે. એ પર્સ ખોલ્યો તો 2 સોનાની લગડીઓ એટલે કે જે 24 કેરેટ શુદ્ધ સોનું હતું એ મળી આવે છે. જે જથ્થો હતો 324.140 ગ્રામ, જેની બજાર કિંમત છે 51,73,274. હવે આટલું સોનું પકડ્યા બાદ પણ અધિકારીઓને હજુ લાગતું હતું કે દાલ મેં કુછ તો કાલા હે. એટલા માટે થઈને એને ખાસ કરીને વધુ તપાસ કરવાની કોશિશ કરી. પછી ખબર પડી કે ભાઈની જે અંડરવેર હતી એની અંદર પણ ભાઈએ સોનું છુપાવેલું હતું. મુસાફરે સોનાને પેસ્ટ સ્વરૂપમાં ફેરવી દીધું હતું. આ પેસ્ટને તેણે પોતાના અંડરવેરના કાપડમાં એવી રીતે લેયર બનાવીને ચોંટાડી દીધું હતું કે પહેલી નજરે જોતા એ માત્ર જાડું કાપડ લાગે. પછી એના ઉપર કેમિકલ પેસ્ટ મૂકવામાં આવીને બાદથી અંદરથી શુદ્ધ સોનું ઝડપાયું હતું. હવે જે સોનું છે 277.800 ગ્રામ, જે 24 કેરેટનું હતું, જેની અંદાજિત કિંમત લગભગ 44,33,688 રૂપિયા છે. એટલે આમ કુલ ટોટલ જોવા જાય ને તો કુલ ટોટલ 601.940 ગ્રામ સોનું મળ્યું, જે લગભગ 96 લાખથી 1 કરોડની આસપાસનું છે. જો કે કસ્ટમ વિભાગે તેમની ધરપકડ કરી લીધી છે અને કસ્ટમ વિભાગનો જે કાયદો છે એટલે કે કસ્ટમ્સ એક્ટ 1962 ની વિવિધ કલમો હેઠળ એમની ધરપકડ કરવામાં આવી છે. આગળના સમયમાં એની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. હવે અહીં તમને એક પ્રશ્ન ચોક્કસથી થયો હશે કે સોનું અને ચાંદી અત્યારે ખૂબ જ મહત્વના છે, પરંતુ જો બહારથી લાવો તો એના ઉપર પણ કોઈ રોકટોક હોય છે? તો હા, હોય છે. અમુક સોનું તમે લાવો, અમુક ચાંદી લાવો તો એના ઉપર કોઈ પ્રકારનું રોકટોક નથી હોતી, પરંતુ એનાથી વધારે જો લાવો તો તમારે કસ્ટમ ડ્યુટી ભરવાની હોય છે. અત્યારે હાલ જો નવા નિયમની વાત કરીએ તો 1 વર્ષ પછી પરત ફરતા ભારતીય રહેવાસીઓ માટે ખાસ કરીને જો ઘરેણા સ્વરૂપે હોય તો પુરુષ પેસેન્જર 20 ગ્રામ સુધી લાવી શકે છે, મહિલા પેસેન્જર માટે 40 ગ્રામ છે. આનાથી વધુ સોના ઉપર 35% કસ્ટમ ડ્યુટી લાગે છે. બીજી બાજુ ચલણ અને કરન્સીની વાત કરીએ તો વિદેશી ચલણ લાવવા માટે કોઈ મર્યાદા નથી, પરંતુ જો રોકડ $5,000 થી વધુ હોય અથવા ટ્રાવેલ્સ ચેક સાથે કુલ રકમ $10,000 થી વધુ હોય તો તેનું ડિક્લેરેશન આપવું પડે છે. ઇન શોર્ટ, આ વ્યક્તિ પકડાઈ ગયો છે અને આગળના સમયમાં એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ કેસ ખરેખર મોટો કેસ છે, કારણ કે આવો કેસ અત્યાર સુધી કસ્ટમ વિભાગે તો પહેલી વખત જોયો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વી ટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.